કરજણ તાલુકાના સરારમાં ગેસ સિલિન્ડર ફાટતા ભીષણ આગ, ઘરનો તમામ સામાન બળીને ખાખ। કરજણ તાલુકાના સરાર ગામમાં આજે વહેલી સવારે ગેસ સિલિન્ડર ફાટવાની ઘટના સામે આવી હતી। મળતી માહિતી મુજબ સવારે અંદાજે 4 વાગ્યાના આસપાસ ઘરમાં અચાનક ગેસ સિલિન્ડર ફાટતા ભીષણ આગ ભભૂકી ઉઠી હતી। આગ એટલી વિકરાળ હતી કે ઘરમાં રહેલો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો હતો। ઘટનાની જાણ થતાં તાત્કાલિક કરજણ ફાયર બ્રિગેડને કોલ કરવામાં આવ્યો હતો, પરંતુ ટીમ સમયસર પહોંચી ન હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું। ત્યારબાદ વડોદરા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા તેમની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો। આ દુર્ઘટનામાં ઈશ્વરભાઈ સમાભાઈ પટેલ અને તેમના પુત્ર નંદકુમાર પટેલને ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે। બંનેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે। ઘટનાને લઈને ગામમાં ચકચાર મચી ગઈ હતી અને મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા। ગામ સરાર પાટી ફર્યું। મારા પપ્પાનું નામ ઈશ્વરભાઈ પટેલ ને મારું નામ નંદકુમાર પટેલ ને ગરમીના હિસાબથી ગેસનો બોટલો ફાટી ગયો છે ને 4 વાગ્યાની આસપાસ થયેલું છે સવારમાં ને અમારે બંનેને દજાયા છે અમે ને ફાયર બ્રિગેડવાળાને ફોન કર્યો તો ઉઠાયો નહીં ને છેક દરજીપુરાથી ગાડી આવી ગઈ ફાયર બ્રિગેડ, અહીં નજીકથી કોઈ ગાડી આવી નહીં। ફોન એટલા માર્યા તોય ગામ સરાર પટેલ કર્યું। હું પટેલ નિધિ અમિતભાઈ। જ્યારે આગ લાગી ત્યારે અમે ફાયર બ્રિગેડને કોલ કર્યો તો 112 નંબર પર કંટ્રોલ રૂમમાં કોલ કર્યો। તેમને વડોદરાથી ગાડી પણ મોકલી દીધી ને કરજણથી પણ। ત્યાર પછી હું ફોન આવ્યો લોકેશન માટે, તો મેં કીધું કે ગાડી ક્યાં પહોંચી એના અપડેટ માટે કોઈ કરજણનો નંબર આપો। તેમને ઓફિસરનો પર્સનલ નંબર આપ્યો, પણ ઓફિસરને 4 ફોન કરવા છતાં ઓફિસરે ફોન ઉઠાવ્યો નથી ને વડોદરાથી ગાડી આવી ગઈ, પરંતુ કરજણની ગાડી આવી નહીં।